ભાઈબંધનો નંબર શોધ્યો. વાગી હા નંબર ઓળખી ગયો લાગે છે લે. અલ્યા નંબર પર તો તારો ફોટો મેલેલો છે લે મૂર્ખા. હે તારો નંબર ની કોઈ જરૂર નહીં, ખાલી તારો ફોટો જ કાફી છે. પણ મને સમાચાર મળ્યા છો ગમત હોબળો કે ઓ ભાઈ મારી વાત, તારા નંબર પર હું બીજા કોકનો ફોટો મેલું ને એ વાત છોડી દેવાની તારો. ના એ તો વાત સાચી છે, પણ તમે કોઈ ગમમાં અમે હગો કરાવતા ફરો છો. તને કઈ કીધું લે? સમાચાર મળ્યા છે ભાઈ બંધ, સમાચાર મળ્યા તા ભાઈ બંધ હંગાજી દગો કરો એવું લાગે છે મને. દગો તો આજ જેમ કરી દુશ્મનને દગો નહીં કર્યો લે, ખાલી નોમનો કહેવાનો દુશ્મન હોય છે બરોબર. દુશ્મન કરી આપણે દગો નહીં કરતા, અને હકુ તો આપણે કરાવું છું પેલા જીગાનું પોપટલાલના ભત્રીજાનું બરોબર. એટલે તને જીગો યાદ આવ્યો તો મારા છોકરો હું લઈ ખાધું છે એટલે એમ કહેજે તું મને. આટલી મોટી ઓડિયો રાખવાની લે? ઓટિયાની વાત નહીં ભાઈ બંધ, પણ આપણે બે ભેગા રહી જાય છે તને એમ વિચાર આવો છો કે ભાઈ બંધનો છોકરો રહી જાય છે એનું હગું પેલા કરાવું હું. પણ ઈ જીગાનું થઈ જાય એટલે પછી તારા છોકરાનું કઈ દે છે એમ આપો છે એવું છે. પણ એ રવા દે ને મારા છોકરાને કરાઈ જાય કે પણ પછી કરાઈ રાખવું હતો એ 5000 આલ્યો રા વાપરવાન લુકડો લઈ આલ્યો એક જોડી. પણ હું કહું છું કે પછી તારા છોકરાને તું કરાઈ દે પેલા વાત થઈ જાય છે એટલે એમ. એટલે પણ એ તો પછી ના પાડી દીધી સીમ કે દેવાનું. અલ્યા પણ મારા પાસે કોમ નખો થવા પછી કોઈ ડખો ના થાય તો એવું કરવું છે. તાણે 5000 આલ્યો ને એક જોડી લુકડો લઈ આલ્યો તને. ના લે આપણે પૈસા પણ ખાવા નહીં, પણ હેઠાની જીગાનું તાનો છે ને હોચ્યું છે ને એવી તાન તારા છોકરાને હોચી કાઢ દે બરોબર. એમ તો કહું છું હું તને. સારું હેઠાન તું આવજે આપણા ઈ આ હેઠ. સારું આવો. હા હાશ મોની ગયો મારો ભાઈ બંધ મોની ગયો ને ખરેખર પેલાનો છોકરો પેણી જોત ને મારો છોકરો રહી જોત ઓય આવી જાય ને તો વાત નક્કી થઈ જાય. અલે કાકા એ બધું રમણ ભમણ થઈ ગયું ઘીરો તમે તો. લે આ બાદ બે હોય એ બાજુ બાઈક શોક પર હે બધું રમણ ભમણ થઈ ગયું, બધું ઊંઘવા આડા ઊંચા નહીં આવતા તમે. બધું ફેલ જો ડીજે ના પૈસા ફેલ ચાલેલા ગોળી ના પૈસા ને બધું પૂરું થઈ ગયું. પૂરું થઈ જાય કમ્પ્લીટ કરે તો એમને આ 1.5 મહિનો વાર છે ને તાર લગ્ન કરવાની તૈયારી છે શાનું પૂરું થઈ ગયું? હું તો તય પેણી રહ્યા ને હું પેણી રહ્યો બધું પટી ગયું. એટલે કપડા બપડા બધું આવી જશે ને પેલા ડીજે વાળાનો ઓર્ડર બધું કમ્પ્લીટ થઈ જશે ને આમ કમ્પ્લીટ કરી છે પણ ચતુરજી ફરી ગયા તાણ. એ મૂર્ખાન શરમ આવે છે લગી શરમ આવે છે પેલા આ બધું હું કા આગળ આવી બધું કે છે તો મને હું ખબર તમારે બધી રાખવી પડે ખબર. એ નામ બહુ ભારે પડશે મેં આ ભૂલ કઈ ના આવી છે ને ભારે નહીં ચતુરજી, હમણાં હું વાત કરતો હોભળી ગયો છું અર્જનજીના છોકરાનું હગું કરાવે ચતુરજી. ખરેખર આ માણસો છે ને આવું ને આવું જ કરતા હું તા આવું ચાલે ના ચાલે. આમ હું કરવાનું મારે તાણે? એટલે પોપટલાલ હેના ઝઘડા છે મારા ડખો પડે છે આ જીગાનું હગું કરેલું તો 1.5 મહિનો વાર છે લગ્ન કરવાનું અને બધું અમે તો ખર્ચો કઈ નહીં આવે છે અને સાતુજીને એટલી શરમ ના આવે યાર કે માણસનું હગું કરાય છે અને અમે કમ્પ્લીટ લગ્ન કરવાની તૈયારી છે કે હું તો લઈને ખવડાવે છે. આવું ચાલે ચાલે છે ના ચાલતું આ તો જીગો હોભળી ગયો કદાચ ના હોભળ્યો તો અમારું શું કરવાનું? ખર્ચો પેલા જ જોત કે મારતો ખરેખર અને પૈસા તમારું તો ફેલ થઈ અલા જોન લઈને જેલું પાછું આવવું પડે બોલો. એટલે હું છે કે હું એ કાળી ધરતીનો કાળો નાગ જેસલ જાડેજા સરપંચ આવું ના થવા દઉં. અમુ તમે હું આવું ના થવા દે, બધું પિક્ચર પૂરું થઈ ગયું, રમણ ભમણ થઈ ગયું, હવે શું કરવાનું? કહું છે કે પોપટલાલ કાળી ધરતીનો કાળો નાગ જેસલ જાડેજા સન એટલી ગાળી જીકો થોડો કુવારો રહ. અલા કંકોળો કુવારો ના રહે આ બધી વાત હોભળી ના છે તમે યાર શી વાત કરો છો યાર? મારી આબરૂ પત્તર ફાડી નાખી હોવાને તો આ જાડેજા છે એટલી ગાળી જીકો ની કુવારો રહ લેટ જીગા પેણાઈ ના ખાવું જતા રે હમણાં. અલ્યા એમ તો બીજા આગુ તો થઈ જાય અમારી ઇજ્જત નું. અરે
અલા વેવાય તો પેલો પૂંછડામાં બેહી ગયો પણ સાતુરજીને તો હું મેલવાનો નહીં મારા આગળ. ખરેખર એટલો કંટાળ્યો ખરેખર આમ. અલ્યા એવું છે ચાલે હેડો સતુરજી ની જઈએ તો હેડવા કર છેડો. હું નહીં આવું છું અને તમે આવો સતુરજી ની હાતર હારું આ તો પાછી મેટરે થઈ જાય તો વચ્ચે રહું હોય ને તો પહેલથી રજૂ ચોખવટથી વાત છે પાછી. અલ્યા કાળી ધરતી નો કાળો નાગ હોય એટલી ગાળી મેટરો તો સંભાળી લે તો ચિંતા ના કરતું હેડ હારું જો તઈ નહીં ના આવો, અમે ડાયરેક્ટ આવીએ છીએ. જો હા તો હું ફટોફટ આવજો ઘેર આવું છું. જીગા તું ફટાફટ લાકો લે દો કુજી હાથમાં ફટાફટ જી તું લે જલ્દી. આનો ફટકાર આગળ મેલવાનો નહીં. જિંદગીમાં બીજા કોઈને આવું કરે ના કે કોઈ હગું કરે છે બીજા હું લે કરાવવું પડે ખબર ના પડે ને. આ વધારે થઈ જાય આ જાડો થઈ ગયો છે આ બે છે ને, વધારે થઈ ગયો. ઓહો એક તો ગમનો છોકરો ની યાર ઓળવો છે અને કૂતરો રમાળો હશે બોલો. અરે પણ હું આ પેલો આ જોજે આ કેટલો જાડો થઈ ગયો થઈ આ જોજે જો પેલો ગમનો છોકરો રમાળો તમે જો. છોકરાને શો ઉપડા છે તૈયાર થઈ તૈયાર થઈ ગયા હજી તૈયાર નહીં છો. તૈયાર તો ભાઈ બંધ થવાનું છે લે અમે થોડા દાડામાં શેમ કહીએ હગું કરાવું છું અને એનું હગું ફાઇનલ થઈ જાય એટલે આપણો વરઘોડો નીકળે પેલા છોકરાનું એટલે હું કે આપણે કોટી મોટી ટેકાવાની સરપંચના જેમ ફરવાનું છે એમ. કનું હગું કરાવી વળી સરપંચના છોકરાને હગું કરાવવાનું છે હગું યાર. કરવા વળી હાવ છે આવું સારું કરવાનું કોકનું સારું કરો ને ગમે કોક. અમે તો સારું જ કરીએ છીએ પણ હું કે અમુક લોકોને ગમતું નહીં તમારા જેવાને. હા મને તો એવું કે અમે કરી રહી બળતા જ નહીં કોઈના પર જો સતુરજી આવું કરાવો તો સારું કોકનું છોકરું બેઠા સારું કર રે બળતા એના આ તો તમે મારા ભાઈ બનશો એટલે ને ખરેખર તમારી જગ્યાએ કોઈક બીજો માણસ હોત ને લ્યા તો ખરેખર કીકુડી પાળો ફાળી નાખો તો જોશેલો પડે વટ લ્યા. એ વાત સાચી સતુરજી પણ અમે રીહે નહીં બળતા કરાવો સારું બીજું તો હું અને હાલ શો ઉપડ્યા છે ઈ જ જો શકું હું જાઉં છું અર્જનજી ના આવું છે સાબા મળતો હતા ઈ આપણે એટલે સા નહીં પણ હું તો તમારે જે પીવું ઈ મળી રહે ભાઈ બંને ઈ ના આપણે બીજું કોઈ નહીં સાબા પાતા આઈ આપણે લેડો દાન લેડો આ લઈ લો જ્યારે ના તમારે એ તો ઊંઘ્યા છે જો ઊંઘ્યા તમારી ઈચ્છા પછી દાન ખરેખર એક વખત ખાલી છોકરાનું હગું થઈ જાય ને તો ધૂમધામ ગમો વાર ગોળું કાઢવું છે અને કોઈને ડીજે ના લાવે ને એવું ડીજે લાવવું છે સબ કો આબરૂ કાઢી છે છોકરાની કેટલે. ઓહો હજી તો ખાલી હગાની વાત કરી છે ને મોટા મોટા ડીજે ની વાતો કરે છે બોલો. અરે આવો આલે ભાઈ બંધ આવો રોમ રોમ ભાઈઓ ઓમ ઓમ કરે છે એટલે હું તો કોઈ લાવ્યો નહીં તારા માટે આમ તો લાવવાનું છે બધું તમારે લાવવાનું છે. ઓવો એ તો હું લાવી જે ખાલી તારા હગું કરાવવાનું છે. હગું તો થઈ ગયું સમજી લેવાનું. બે બે કચેરી બેહો 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 ને હું કોઈ કરો કાઢું નું તારું કોની પાઈ ગયું હાલ તો અને કેમ યાર પત્તા બનાવી વળી બેઠા તા ઉભા થઈ ગયા અરે શિયાળા ટાઢું કરવા કે છે લેતા ઠંડાની બાટલીઓ તો પૈ ના હું ટાઢું નું પાણી કરો સારી વાત કરું છું યાર ખાલે તો સારસ થઈ ગયો તો ટાઢું પાણી પીધું તોય શરજી થઈ જઈશ. ટાઢું સાની વાત કરું છું તો સતુરજી સમજતા નહીં બે લ્યા ખાતર લેવા જોઈએ તો ટાઢું પાણી પીવું પડે વે સાતું પાણી મળે છે તો આનો બીજી વાત તને ખબર જ નહીં. તો પાણી વેચવા હોય ને પછી વેચજો જે કરવું હોય ને પછી કરજો. તારા સા પીવો હોય તો સોનચી બે સા બનાવીએ છીએ સા બનાવવાનો જ છે જો આમ તને કહું એટલે અમે સાપ પીવા નહીં આ પેલા એમ કહ્યું તે હગું એક બાર ભાઈ તું હગું સમ તો લાઈન કહેજે હગું તો લાઈન સમ એટલે હગું કર્યું કનું તોલાય કનું લે હજી વાર છે હજી વાત થઈ છે મારા છોકરાને હગાઈ કરવાની છે પણ વાત થઈ છે ખાલી એ મૂર્ખા 1.5 મહિના જે હગું કરેલું છે જીગાન પૂછ બધું ભેગું કરેલું તૈયાર કરેલું લાયેલું પડ્યું છે મારે. કેનું હગું કરાયું છે લે અરે જીગાન હગું કરાયું છે એટલા પોપટલાલ ખાલી નક્કી કર્યું છે અને હું કોઈ ના નહીં પાડી દીધી કે તમારો ભત્રીજો કુવારો રહી જાય પેડામાં જવાબદારી સતુરજી ની ચાલે ઓર્ડર આલેલું હું કરવાનું અમારે બધા આબરૂ લે જોજો જાડેજા જોજો તઈ અલ્યા સતુરજી હું છે કે એ કોકનો ભરકી આ હગું કરાવવાનો ઓર્ડર આલવો પડે છે. ના મી તો ઓર્ડર નહીં આલે પેલા ડીજે વાળાને ને બધાને ઓર્ડર આલી દીધેલા છે મને આલવાનો છે હજી તો વાત કરી નાખી તે પેલા ઓર્ડર ના આલી દેવાય લે જાડેજા આમ જઈ દેજે ના મગજ મારી થઈ જા પાછી. એટલે સતુરજી હું છે કે કોકનો હગો કરે અને તોળે ના નખાય આવું ના કરાય ખબર પડે છે તમને. તું જો ખાલે મારા છોકરાના હગાઈ માટે કેટલા માણસો તૈયાર છે એટલે ડીજી તું લાવવાનો છે એમ કે ડીજે લાવવાની વાત નહીં અમાર ઓર્ડર આલેલા છે એ કેન્સલ થઈ છે. આ મૂર્ખાન શરમ આવે છે બોલતા શરમ આવે છે જીગા. પેલા હુલે હગું કરાવવાનું તારીખ લે કે એટલે તને કહી જાઉં તું તારો ઓર્ડર તારે જે ડીજે વાળા નાલો હોય ને એ આલી જજે. અલે અર્જનજી તઈ તો બંધ થઈ દો જાડેજા 5000 રૂપિયા આલવાના કર્યા છે અગાણા. એ મૂર્ખા તને શરમ આવી ના લગી રે અરે આ મૂર્ખાને શરમ આવે કે નહીં આવજી અલ્યા પોપટલાલ પણ મૂછો ના પાડી થઈ યાર તમાર જીગાન પહેણાવાની યાર. અરે પણ પેલા હુલ્યા હતા ને મને ક્યાં ઉભા હતા અને અમુક વાયકર હગું કરાવે છે ઓલું એમ થોડું ચાલતું હે. અલે એવું હોય તો આપણે બે છોકરા હંગા જ પહેણાઈ જાવ યાર પણ આ છો કરો નાટક આવે છે યાર.
કરજણજી તે કહી દો હજી હમું છે એટલે ચતુરજી એવું છે કે હગાયો કરે કરે ગામમાં લડાયો ના ગાલો તમે. અલ્યા કોઈને લડાયો નહીં કાલી યાર હગું તો કરાવવાનું જ છે જીગાનું કરી મેલી છે વાત યાર મૂર્ખા પેલા તમે અમારે શું કેવું કે સમજણ નહીં પડશે મારે કેટલું મગજ 5000 રૂપિયા લીધા તો કાકા સમજાઈ દો હજી હમું કહું છું 5000 ની વાત થઈ છે. મીટિંગો ભરી છે વળી હું ચૂંટણી આવી છે સમજી આવો મારા છોકરાની હગાઈની વાત હેડા છે. તે હગાઈ કરો તો સારું છે કે ભાઈ હગાઈ જ કરવાની જ છે. અને જરા- શંભુજી આમ તો ગામમાં ખરેખર સારું કરવાના ગુણ નહીં લે આમ તો હોવા હારામત પણ હગાઈ કરી શકે ની વાત ફાઇનલ કરો ને પેલા ખબર અરે અમારે જીગાની પહેલી હગાઈ કરેલી છે આ જીગાની અમાર ભત્રીજાની અને પણ શું જીગાની હગાઈ કરી છે ને ઓન છોકરાને ના બધું સહ હું તે પણ કયો તો મને ખબર પડે ને અલ્યા શંભુજી હગાઈ અમારી કરેલી હતી અને આ ભાઈને 5000 રૂપિયા આલવાના કર્યા છે ને જીગાની તોડી મારા છોકરા અંગાજી કરાવો એમ કેતા ભાઈ. તને કરી કીધું આવું હું સાંભળી રહ્યો છું ને આટલો વાત કરતા હતા ને. જીગાઈ હોપડી છે શરમ આવશે ને એ પોપટલાલ, મુખી આટકો છો તમે. એ જગા ના કરવાના હોય એમ ના પૈસા માટે હગો ના તોડો મૂર્ખ એ તો ઓના ઠપકો કરીએ છીએ પોપટલાલ. અરે પોપટલાલ આ હગો આમ થઈ લે અલે ઓમ કરે તો હગો ના થઈને છોકરા ના પહેરીને પોપટલાલ ઝઘડા કરે તો પણ 1.5 મહિનો છે શંભુજી જીગાનું હગું કરેલું હતું અને અમે ડાયરેક્ટ ઓનું હગું તોડે અને ડાયરેક્ટ ઓના છોકરાને કરાવે છે અર્જુનજી એમ થોડું ચાલે યાર એટલે મૂર્ખા હું તારા છોકરા હગું કરાવવાનું નક્કી કર્યું તો પછી તારો શું આખા ગામમાં કહેવાના એટલે હું કોઈની વાત નહીં કરી તો આ જીગો કે છે તાને પણ મી જીગાની વાત જ નહીં કરી આ વાતની તો. જીગો કે છે કે બધી વાત આ હોય કરી છે તો એની રીતના ખબર પડી કે જીગાને પૂછ મને નહીં ખબર આ વાત ચોથી જઈ છે. તારા છોકરાનું હગું કરાવતો તું તો તારા ચો ઈવન કહેવાના આવે છે એટલે તારા છોકરો પેણી જાય એના પછી હું જીગાને પેણી ગયો મહિના પછી પણ તારા બધું શું કહેવાના આવે છે મને ઝઘડો પેઠો કે અમારો તો પણ આ વાત તો હું જાણતો જ નહીં. કરાવવાનું કે ભેડો માર્યો કોને આ હગાઈમાં આ રે ને અર્જનજી આ મૂર્ખો રે ને એટલે હું તો કોઈને વાત કરી જ નહીં. કરજણજી 5000 રૂપિયા આલવાના કર્યા છે કે નહીં કર્યા સાચું બોલી તો તને કેવી રીતના ખબર પડી? હું તમે ઓય વાત કરતા હતા ને તાણે હું પાછળ ખેતરમાં ની આવતો તો હું પાછું વળી ગયો તો એમની વાંચે નતો નીકળ્યો તમારા ઘર આગળથી. હું બીજેલો તો જીગાઈ મને બધી વાત કરી છે મોડી નાખી શંભુજી મારો કોઈ વોક નહીં હોમો હાસી વાત કરું હું તમને હું હગું કરાવતો તો જીગાનું બરોબર હા અને મહિના પછી પેણાવાનો હતો વને પણ આ મૂર્ખાઈ ફોન કર્યો કે હું તારો જીગરી ભાઈ બનશું ત્યાં હજી તો કે તું મારા છોકરાને હગું ના કરાવ ત્યાં હજી તું પોપટલાલ છોકરાનું આપણા ભત્રીજા જે રીતે હગું કરાવી પણ બોલી ના ફરી જવાય કોકનું વાયદા કરાવી તો આવું ના આવું કરી છે યાર 100 પછી માર ના કરતો અર્જનજી સતુજી અર્જનજી આવા 5,000 રૂપિયા આલ્યા તો છોકરા ના પહેણે અને એ તો આપણો સ્વભાવ જોવો ને આપણી રહેણી કેણી જોવો અને ચતુરજી 5,000 માં વેચાઈ ના જવાય કોકના ગરીબના છોકરાનું હગું કરાવી હોય તેનું પૂરું પાડવાનું હોય કોઈનો ઘર ના કાઢી નાખવાનો હોય શંભુજી અમારા હગાનો સવાલ નહીં હગું તો બીજા થઈ જા પણ ઇજ્જતનો સવાલ છે મેન. અલે શંભુજી અમને કીધું હોત ને તો 10,000 રૂપિયા લે પોસના હું વાત કરો છો યાર અમાર કન પૈસા નહીં પણ આવી રીતના કોઈ દગો ના કરાય માર કેવું એ છે શંભુજી મારી વાત સાંભળો આમ અમો છે ને હવે મને ભૂલ સમજાઈ જઈ એટલે હું તમને સુખવટ બંધ કહી દઉં પોપટલાલ જો મારી વાત સાંભળો પોપટ બસમાં બોલતા ના પાછા યાર હા બોલો હજી અર્જનજીના છોકરાની વાત મુએ ચો હગવાલે કરી નહીં બરોબર હા જીકાની વાતનું કોઈ તોડ કર્યો નહીં એટલે જીકાનું હગું જો કરેલું છે ને એ આપણે જીકાને પેડાઈ જઈએ અને મહિના પછી આપણે અર્જનજી છોકરાને આપણે ચો ગોઠવી દેવું હા ઈ તો વાત બરાબર. રાખો. બરાબર કા? ઈ અને બરાબર. માક્ષર મહિનો આવે છે વગડાઓ ઢોલ ને હેડો આવવાના ઘેર હા મારું ટાઈગર ગ્રુપ માણેકનાથ હા